અહમ તુ પૃથ્વી આતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરં ચ પ્રયાગં ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રં કુરુક્ષેત્રં શ્રીરંગં સેતુબંધનં એવમાદેષુ તીર્થેષુ બ્રહ્માણિત. નારદજી કહે હું હમણાં પૃથ્વીમાંથી ગયો તો. સંત કુમારો કહે ઓહો તો મજા આવી ગઈ છે, પૃથ્વીમાંથી ગયા હતા તો ધત મજા આવે. મજા કરવા માટે જ ગયો તો નીચે કે આનંદ કરી આવું, થોડોક હરી આવું, ફરી આવું, થોડોક ફ્રેશ થઈ આવું, દર્શન કરી આવું બધાનું. તો શું થયું? હરી ભજો ત્યાં કઈ આનંદ છે નહીં. કીધું ક્યાં આનંદ નથી? ઘણી જગ્યાએ હોટલમાં ગયો ત્યાં આનંદ નહોતો, થિયેટરમાં ગયો ત્યાં આનંદ નહોતો, તો મંદિરોમાં જવું જોઈએ ને. કીધું ગયો તો ને, ગંગાજીના કિનારે ગયો, ગોદાવરીના કિનારે ગયો, હરિક્ષેત્ર નામના ક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં ગયો, બધે ગયો, પણ મનને શાંતિ મળે એવું કોઈ કર્મ મેં જોયું. હવે વિચારો, હરિક્ષેત્ર ને કુરુક્ષેત્રમાં શાંતિ ન હોય તો પછી ગામડાઓમાં તો કેવીક હોય? એક ભાઈ એક વિદ્વાને તો કીધું કે ગંગાજીના કિનારે આટલો બધો કળિયુગ આવી ગયો તો મુંબઈની હાલત શું હશે? ગંગાજીમાં આવો છો તો દીવ દમણ દાદરાનું શું થયું છે? ભગવાન એવા સમયે પણ એ કળિયુગની અંદર બચી ગયા છે ઘણા. કોણ બચી ગયું છે? રામચરિત માનસની કથા લખે તુલસીદાસજી. એ તુલસીદાસજી રામચરિત માનસની કથા લખતા એવી કથા છે કે તુલસીદાસજીને જ્યાં શંકા થાય ને હવે આગળ આ કથા મારથી નહીં લખાય, ત્યાં એ ખડીઓ કલમ મૂકી દે અને એ જે કડી બાકી રહી ગઈ હોય, એ જે લીટી બાકી, એ જે શબ્દો બાકી રહી ગયા હોય, એ રાત્રિના સમયે હનુમાનજી આવીને એ કથા લખી નાખી. એક વખત તુલસીદાસજીએ લખ્યું કે કામદેવે બાણ ચલાવ્યું શંકર ભગવાન ઉપર, એટલે ઝાડવાઓ, કીડી મકોડા, માણસ, પશુ, પંખી, પારેવા બધાય કામાતુર થઈ ગયા. અને કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામાતુર થયેલા લોકોની અંદર ન લજ્જા, ન શરમ, નહીં ભય, મર્યાદા કાંઈ નહીં. કોઈ આ દુનિયામાં એક જણો ન વધ્યો. પણ પછી તુલસીદાસજીને વિચાર થયું કોઈને વધ્યું, એટલે એને ખડીઓ કલમ મૂકી દીધા. કોક તો હશે ને. રાત્રિના સમયે હનુમાનજી આવ્યા અને એણે એવું લખ્યું કે કળિયુગ કામદેવે બાણ છોડ્યું, બધે કામ વ્યાપી ગયું, પણ તે દિવસે બચી ગયા હતા ખરા. કોણ? કીધું જેને ભગવાનને બચાવવા હતા એ તો તે દિવસે બચી ગયા હતા. જેને ભગવાન બચાવવા માંગતો હોય એ તો કળિયુગની અંદર. કળિયુગ કોને છે ભાઈ? કળિયુગ તો એને છે જેને કંઠી નથી પહેરવી. કળિયુગ તો એને છે જેને ભગવાનનું નામ નથી લેવું. કળિયુગ તો એને છે જેને ન ખાવાનું ખાવું છે, ન પીવાનું પીવું છે, ન બોલવાનું બોલવું છે. બાકી જોવો ને કેટલી કથાઓ ચાલે છે. તમને કેમ લાગે તમે બધા કળિયુગમાં છો સતયુગમાં છો? હાલોજી, આ સતયુગ છે. કારણ કે ભગવાને કીધું જ્યાં કથા હોય ત્યાં મારો વાસ છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. નારદજી કહે કે મને ક્યાંય એવું દેખાણું નહીં. જ્યાં જોઈએ સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદંબરીણો જીવા વરાકાકુટભાષી. જ્યાં જોઈએ ત્યાં સત્ય નહીં, તપ નહીં, પવિત્રતા નહીં, દયા દાન. કળિયુગના પાવરે કરી, પ્રભાવે કરીને લોકો કેવા થયા? કીધું પેટ ભરા થયા. ઉદમ ભરીના પોતાનું જ વિચારે છે, વરાકા કુટભાષીના કડવું જ બોલે છે. લોકોને સંભળાવી દેવાની બહુ ઉતાવળ છે. જટ સંભળાવી દેવું છે બધાને. ટોન મારી જ દેવો છે. ટાઈટ મળે એટલે કઈ જ દેવાનું છે, બાકી રાખવાનું કઈ થતું નથી. એટલા માટે દુઃખી થઈ જાય છે.